વિદ્યાર્થીઓ, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। આપણે આજે આ માધ્યમ દ્વારા અત્યાર સુધીમાં ઘણા બધા વ્યાકરણના વિડીયોઝ જોયા છે, ઘણા બધા ટેક્સ્ટ બુકના વિડીયોઝ જોયા છે। આજે એક વ્યાકરણનો નવો ટોપિક શરૂ કરવા જઈ રહી છું અને એ ટોપિક છે હેબિચ્યુઅલ પાસ્ટ। હવે આમાં શબ્દ છે પાસ્ટ, શબ્દ છે પાસ્ટ। પાસ્ટ એટલે ભૂતકાળ અને એની સાથે બીજો શબ્દ છે હેબિટ। હેબિટ એટલે ટેવ। પાસ્ટ એટલે ભૂતકાળ, હેબિટ એટલે ટેવ। ભૂતકાળની કોઈ ટેવ દર્શાવી હોય તો એ ટેવને દર્શાવવા માટે આ ટોપિક વપરાય છે, આ ફંક્શનનો ઉપયોગ થાય છે। તો હેબિચ્યુઅલ પાસ્ટમાં જે ફંક્શન છે, જે સંયોજક છે એ છે યુઝડ ટુ। એનું ગુજરાતી થાય થી ટેવાયેલું હોવું। આપણે આગળ જોયું કે પાસ્ટ એટલે ભૂતકાળ અને હેબિટ એટલે ટેવ। તો વ્યક્તિ કોઈ ભૂતકાળની ટેવથી ટેવાયેલો હોય તો એને યુઝડ ટુ દ્વારા દર્શાવવામાં આવે છે। એનો બીજો શબ્દ છે ડિસ્ટન્સ પાસ્ટ। ડિસ્ટન્સ એટલે દૂરનો અને પાસ્ટ એટલે ભૂતકાળ, દૂરનો ભૂતકાળ દર્શાવવાનો છે। હવે આ ફંક્શન પણ અગાઉની જેમ ત્રણ પદ્ધતિથી પૂછાય છે। એક છે જે વાક્યો આપેલા હોય એ વાક્યોમાંથી તમારે રેકોગ્નાઇઝ ઓળખવાનું છે કે કયું વાક્ય હેબિચ્યુઅલ પાસ્ટ કે ડિસ્ટન્સ પાસ્ટનું છે। તો આપેલા વાક્યમાંથી જે વાક્યમાં યુઝડ ટુ વાપરેલું હોય એ વાક્ય હેબિચ્યુઅલ પાસ્ટ કે ડિસ્ટન્સ પાસ્ટનું છે। નંબર 2, રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ। રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ એટલે કે વાક્યમાં એક વાક્ય આપેલો છે અને પ્રત્યુત્તર રૂપે તમારે ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પ શોધવાનો છે કે સાચો વિકલ્પ કયો છે। તો વાક્ય આપેલું છે, કાઉન્સમાં તમને હેબિચ્યુઅલ પાસ્ટ શોધવાનું કીધું છે અને 4 વિકલ્પો આપેલા હોય તો જે વાક્ય યુઝડ ટુ વાળું હોય અને યુઝડ ટુ પછી V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય। દાખલા તરીકે હું તમને સમજાવું કે એને રચનાના આધારે તમે કેવી રીતે ઓળખી શકો, તો કે કર્તા, ત્યાર પછી યુઝડ ટુ, ત્યાર પછી ક્રિયાપદનું V1 એટલે કે મૂળ રૂપ અને પછી જે કર્મ કે અધૂરા શબ્દો કે જે કાંઈ આપેલું હોય તે ન આપેલું હોય તો યુઝડ ટુ પછી V1 આવવું પડે। દાખલા તરીકે તમને કોઈ વાક્ય આપેલું છે, એ વાક્ય એવું છે કે રામ used to drink coffee। Ram used to drinking coffee। આ બે વાક્યો છે। હવે તમને વિકલ્પ આપેલો છે, એમાંથી તમારે શોધવાનું છે। તો એવો વિકલ્પ પસંદ કરવાનો છે કે કર્તાનો ક્રમ, તો આ બંનેમાં કર્તા છે, યુઝડ ટુ, આ યુઝડ ટુ છે, પછી ક્રિયાપદનું V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ। તો અહીંયા મૂળ રૂપ છે ને અહીંયા ing છે, એનો મતલબ એવો થાય કે આ આવશે નહીં। આ રીતે સાચો વિકલ્પ રચનાના ક્રમથી તમારે રિસ્પોન્ડ ધ સેન્ટેન્સમાં શોધવાનો છે। અને ત્રીજી રચના પૂછાય છે, તમને વાક્ય અધૂરું આપેલું છે અને એ વાક્ય તમારે પૂર્ણ કરવાનું છે। હવે જ્યારે એ વાક્યને પૂર્ણ કરો છો ત્યારે આ ક્રમમાં વાક્ય પૂર્ણ કરવાનું। એ વાક્યમાં પહેલા કે પછી ભૂતકાળનો નિર્દેશ કરવા માટે કોઈક વાક્ય આપેલું હોય તો આપણે જોવાનું, પણ આપણે જ્યાંથી તમારે જ્યારે વાક્યને કમ્પ્લીટ કરવાનું છે ત્યારે એ વાક્ય જ્યારે શરૂઆત કરવાની છે
આ ક્રમથી વાક્ય પૂર્ણ કરવાનું. થોડાક આપણે ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. When Raju was a young, પછી આપણને ઇનકમ્પ્લીટ આપ્યું છે. કાઉન્સમાં આપણને હેબિચ્યુઅલ પાસ્ટ કીધું છે. હવે હેબિચ્યુઅલ પાસ્ટ કીધું હોય કે ડિસ્ટન્સ પાસ્ટ કીધું હોય, દરેકની અંદર આવશે તો યુઝડ ટુ જ, વાક્યને યુઝડ ટુ થી જ કમ્પ્લીટ કરવાનું. એ પછી અહીંયા હેબિચ્યુઅલ પાસ્ટ કીધું હોય કે અહીંયા ડિસ્ટન્સ પાસ્ટ કીધું હોય, આપણે વાક્ય યુઝડ ટુ થી કમ્પ્લીટ કરવાનું. હવે જ્યારે યુઝડ ટુ થી વાક્ય કમ્પ્લીટ કરતા હોઈએ ત્યારે આ ક્રમ સાચવવાનો છે. કર્તા, યુઝડ ટુ અને V1. હવે કર્તા એટલે નામ કે સર્વનામ કોઈ પણ આવે. હવે આપણને અડધું વાક્ય આપી દીધું છે, એને ભૂતકાળનો નિર્દેશ કરેલો છે was, કે જ્યારે રાજુ યુવાન હતો એટલે ભૂતકાળની ક્રિયા દર્શાવે છે કે રાજુ જ્યારે યુવાન હતો ત્યારે શું હતું, તો કે રાજુનો નિર્દેશ કરશું એટલે કર્તા થશે. આ કર્તા મૂક્યો મેં. વારે વારે આપણે રાજુનો નિર્દેશ ન કરવો હોય તો આપણે હી મૂકી શકીએ, કારણ કે રાજુ છોકરો છે, છોકરા માટે હી વપરાય. ઇન કેસ તમે રાજુને રિપીટ કરી દો તો પણ તમારું વાક્ય ખોટું પડે નહીં. એટલે હી મૂકો અથવા રાજુ મૂકો, કોઈ પણ મૂકી શકો. ત્યાર પછી અહીંયા મૂકવાનું છે યુઝડ ટુ. હવે હેબિચ્યુઅલ પાસ્ટ કીધું છે, આપણને કોઈ ક્રિયાપદ કે કર્મ આપેલું નથી, તો આપણે આપણી રીતે મૂકી શકીએ. તો યુઝડ ટુ ડ્રિંક ટી, used to eat biscuits, used to eat an apple. આપણે જે ક્રિયાપદ મૂકીએ છીએ એ ક્રિયાપદના અનુસંધાને કર્મ મૂકવાનું. દાખલા તરીકે ડ્રિંક એટલે પીવું, શું પીવે છે તો ટી. ઈટ એટલે ખાવું, ખાવાની વસ્તુ હોય તેમાં પાછી ટી ન આવે, ખાઈ શકાય એવી વસ્તુ મૂકવાની. તો આ રીતે વાક્ય તમારે કમ્પ્લીટ કરવાનું છે. બીજું ઉદાહરણ જોઈએ. When he lived at Baroda, પછી છે હેબિચ્યુઅલ પાસ્ટ. હવે દરેકમાં હું કદાચ નિર્દેશ ન કરું તો તમે સમજી જાજો, કારણ કે આપણે જે ટોપિક શીખવાનો છે હેબિચ્યુઅલ પાસ્ટનો છે, એટલે બધા જ વાક્યો એક્સરસાઇઝના હું હેબિચ્યુઅલ પાસ્ટના લઈશ. તો when he lived at Baroda, જ્યારે he એટલે કર્તા છે, આ ભૂતકાળ છે, તો આપણને ભૂતકાળનો નિર્દેશ કર્યો કે વર્તમાનમાં નહીં, પણ જ્યારે આ વ્યક્તિ બરોડામાં રહેતી હતી ત્યારની વાત છે. તો આ કર્તા રિપીટ કરશું અહીંયા એટલે કર્તા થયો. ત્યાર પછી યુઝડ ટુ. હવે કોઈ એક એની ક્રિયા ભૂતકાળની દર્શાવવાની છે, તો જ્યારે તે બરોડામાં હતો ત્યારે એ શું કરતો, તો ટુ ઈટ એન એપલ. બની શકે કે ભૂતકાળમાં ખાતું હોય, વર્તમાન સમયમાં એ હેબિટ ના હોય, એટલા માટે જ આ ડિસ્ટન્સ પાસ્ટ વપરાય છે. ત્યાર પછી ઉદાહરણ જોઈએ. ઇન હિઝ ચાઇલ્ડહુડ, ઇન હિઝ ચાઇલ્ડહુડ તેના બાળપણમાં. હવે આપણે કર્તા મૂકવાનો છે. જો અહીંયા રાજુ હતો એટલે હી મૂક્યું, અહીંયા હી હતું એટલે પછી અહીંયા હી મૂક્યું. અહીંયા આપણને નિર્દેશ નામ કે સર્વનામનો નથી કર્યો, પણ આ કોના બાળપણની વાત કરી છે અને થોડીક આપણને હિન્ટ આપેલી છે, અને એ હિન્ટ છે હિઝ. હિઝ છે કોના માટે વપરાય, હી માટે વપરાય, એટલે કર્તા થશે હી. પછી યુઝડ ટુ, ત્યાર પછી આપણે મૂકીએ પ્લે, ક્રિકેટ, પ્લે ખોખો, પ્લે વોલીબોલ, કોઈ પણ ગેમ તમે મૂકી શકો. આ રીતે યુઝડ ટુ વાળા વાક્યોને તમારે કમ્પ્લીટ કરવાના છે.
પછી when she was in college, habitual past. તો એ કહે છે કે જ્યારે તેણીની કોલેજમાં હતી, વર્તમાન સમય નથી, ભૂતકાળની ક્રિયા દર્શાવી છે કે જ્યારે, હવે કર્તા શું આપેલો છે? she. જ્યારે તેણીની કોલેજમાં હતી તો આપણે શું મૂકવાનું છે? કર્તા. તો she છે એને અહીંયા આપણે રિપીટ કરીશું. આપણે આ રચનાના ક્રમમાં વાક્યને પૂર્ણ કરવાનું છે એટલે વાક્યની શરૂઆતમાં she મૂકીએ, પછી used to, રચના પ્રમાણે આપણે મૂકવાનું છે used to. તો she used to leave the lecture. આ રીતે વાક્યને તમારે કમ્પ્લીટ કરવાનું. કોઈ પણ વાક્ય used to થી, દાખલા તરીકે અહીંયા ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ થોડાક આપેલા છે, ન આપેલા હોય તો ક્યારેક એવું પણ બને કે સીધું તમને એવું કહી દીધું હોય she, પછી હેબિચ્યુઅલ પાસ્ટ, તો ત્યારે મૂંઝાવાની જરૂર નથી કે આપણને અડધું વાક્ય નથી આપેલું. આપણને જેટલું આપેલું છે, જ્યાંથી શરૂ કરવાનું છે ત્યાંથી આપણને નિર્દેશ કરેલો છે કે કર્તા આપ્યો છે, આ બે વસ્તુ મૂકી દો. તો she used to, પછી કોઈ એક ક્રિયાપદ મૂકી દો, run fast. આ રીતે કોઈ પણ વાક્ય આપેલું હોય એને તમે રચનાના ક્રમમાં પૂર્ણ કરી શકો. હવે અગાઉના જે વ્યાકરણના વિડિયોઝ છે, આજે આ વિડિયોઝ છે, તો આ બધા જ વિડિયોઝના આધારે વિદ્યાર્થીઓ તમારે એક કામ કરવાનું છે કે એક ફૂલસ્કેપ પેજ લઈ, એ પેજમાં જેટલા વિડિયોઝ વ્યાકરણના આવતા જાય એ દરેકમાંથી રચના તમારે એ પેજમાં ઉતારી લેવાની, જેથી કરીને જ્યારે તમે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સના કોઈક સાહિત્યમાંથી પ્રેક્ટિસ કરતા હો અને કોઈ રચના તમને મોઢે યાદ ન રહી હોય તો તમે એમાંથી જોઈને પ્રેક્ટિસ કરી શકો. તો ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ માટે માત્ર તમારે કોઈ પિન પેજ હોય તો એમાં માત્ર રચનાઓ લખીને તૈયાર કરી નાખવાનું. જેટલા વિડિયોઝ જોતા જાઓ એટલા વિડિયોઝમાંથી રચના લખો અને પછી એક સાથે બધા જ ટોપિકની એક્સરસાઇઝ તમે કરતા જાઓ. એક્સરસાઇઝનો વિડિયોઝ પણ હું તમને આપીશ, એના આધારે તમે આન્સર ટેલી પણ કરી લેજો. પણ પહેલા તમે બુકમાં આ રચનાઓ લખવા માટે પ્રયત્ન કરશો. હજી ઉદાહરણ જોઈએ. વાક્ય આગળ ઇનકમ્પ્લીટ આપેલું છે, પાછળ આપેલું છે when he was a student, habitual past. તો અહીંયા આપણને કર્તા કયો આપ્યો છે? he. તો વાક્યની શરૂઆતમાં he મૂકશું, પણ શરૂઆત છે એટલે h કેપિટલ આવશે, એટલે આ થઈ ગયો. પછી used to, he used to. હવે એનું ક્રિયાપદ છે કોઈ પણ મૂકી શકો, દાખલા તરીકે રાઇટ, પ્લે, રન, સ્પીક, કોઈ પણ ક્રિયાપદ મૂકી શકો. તો he used to play with his friends, પછી કોમા મૂકી દો એટલે પાછળનું વાક્ય જોડાઈ જશે. આ રીતે બધા જ વાક્યો હેબિચ્યુઅલ પાસ્ટથી તમારે કમ્પ્લીટ કરવાના. ઓળખવાનું વાક્ય હોય તો આ ક્રમમાં ઓળખવાનું, કર્તા, used to અને V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. આ રીતે અભ્યાસ કરવો. વિદ્યાર્થીઓ ઘરે સલામત રહી અને અભ્યાસમાં ધ્યાન રાખશો.